વલસાડના કલવાડા ગામે એક કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પાણીમાં ખાબકતા કાર ફસાઈ। તારીખ 25 ઓગસ્ટ રવિવારના રોજ 5 કલાકની મળતી માહિતી મુજબ સમગ્ર વલસાડ જિલ્લામાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તમામ વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે આજરોજ વલસાડના કલવાડા ગામ નજીક એક ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક એક કારના ચાલકને પાણીના વહેણના કારણે રસ્તો ન દેખાતા તેણે રસ્તાની સાઈડે આવેલા ખનકુમાં કાર ઉતારી દીધી હતી। જો કે કાર ચાલકે સમય સૂચકતા વાપરી કારમાંથી બહાર નીકળી આવ્યો હતો। ઘટનાની જાણ ગ્રામજનોને થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કારને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ વધારે જ પાણીમાં ફસાઈ જવાના કારણે કાર બહાર નીકળી શકી ન હતી।